મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ભારતના મોડેલ સ્ટેટ ગણાતા એવા ગુજરાતમાં હવે શોષણનો જાણે એક નવો જ અધ્યાય શરૂ થયો હોય એવું લાગે છે ને આ અધ્યાય એટલે કરાર આધારિત કર્મચારીઓનું શોષણ। ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓનું જે રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે, જે રીતે કાયમી કર્મચારીઓની જરૂર હોવા છતાં પણ સરકાર દ્વારા વારંવાર કરાર આધારિત કર્મચારીઓની જ अलग अलग વિભાગમાં ભરતી કરવામાં આવે છે। એમાં ફાયદો ક્યાંક ને ક્યાંક સરકારનો એટલા માટે દેખાય છે કારણ કે કરાર આધારિત કર્મચારીઓને કોઈ જ પ્રકારના લાભ નથી મળતા। માત્ર થોડું એવું માનદ વેતન આપવામાં આવે છે, 8 થી 10,000 તેમનો પગાર હોય છે, કામના કલાકો વધારે હોય છે। કાયમી કર્મચારીઓને જે પણ લાભ મળે છે એવા કોઈ જ લાભ, એ પછી રજાના લાભ હોય, મેડિકલના લાભ હોય, ઇન્સ્યોરન્સના લાભ હોય કે અન્ય કોઈ પણ લાભ હોય, આવા કોઈ જ લાભ, પીએફ, ઈપીએફ કોઈ જ લાભ કરાર આધારિત કર્મચારીઓને નથી આપવામાં આવતા, જેના કારણે કરાર આધારિત કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યા છે। વારંવાર તેના દ્વારા ધરણા કરવામાં આવે, આવેદન પત્ર આપવામાં આવે, એમના મુદ્દાઓને લઈ, એમની જે પણ પડતર માંગણીઓ હોય છે એમને લઈ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ એમના પ્રશ્નોનો ક્યારેય ઉકેલ નથી આવતો। અને જે સ્થિતિમાં કરાર આધારિત કર્મચારીઓની નોકરી છે એ જ સ્થિતિમાં તેઓ નોકરી કરી રહ્યા છે। ઘણા બધા કર્મચારીઓ એવા છે કે મજબૂરીવશ આવી નોકરી એમને કરવી પડતી હોય છે, કારણ કે 8 થી 10 કલાકની નોકરી અને વેતન મળે છે મહિને 8 થી 10,000। હવે ગુજરાતમાં જે રીતે મોંઘવારીનો દર છે, જે આંકડાઓ સામે આવે છે કે 45-46 હજાર રૂપિયાની ઇન્કમ તમારી હોય તો તમે મહિને સર્વાઈવ કરી શકો। તમે વિચાર કરો, 8 થી 10,000 રૂપિયા જેમનો પગાર હોય એ પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરી શકે, એમના બાળકોને કેવી રીતે સારી સ્કૂલમાં ભણાવી શકશે? પ્રશ્ન ઘણા બધા છે અને વારંવાર આપણે ચર્ચા પણ કરીએ છીએ। આજે ફરી એક વખત આ જ મુદ્દાને લઈ આપણે ચર્ચા કરવાના છીએ। ચર્ચામાં સાથે ગયા છે નગીનભાઈ પ્રજાપતિ, જે સિવિલ ડિફેન્સ એક્સપર્ટ છે અને ઇસરોના રિટાયર્ડ આસિસ્ટન્ટ એન્જિનિયર પણ છે। આ સાથે રાહુલ હરખાણી પણ અમારી સાથે જોડાયા છે, જે વ્યવસાયિક છે। બંનેનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સૌથી પહેલા નગીનભાઈ, આપને સવાલ કે મેં જે અત્યારે વાત કરી પ્રસ્તાવનામાં કરાર આધારિત કર્મચારીઓની ગુજરાતમાં સ્થિતિ છે, શું લાગે છે તમારા મતે આ સ્થિતિને લઈ? સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આપશો। બહુ સરસ બેન તમે પ્રશ્ન કર્યો છે। જેમ કહ્યું કે કરાર આધારિત કર્મચારી અને રેગ્યુલર કર્મચારી, આ બંને વસ્તુનો આજથી નહીં પણ વર્ષોથી આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે। આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીમાં પણ આ વસ્તુ છે। એક એવો માણસ છે જે આજે કામ કરે એને પૈસા આપીને છોટો કરી દેવાનો, બીજા એવા છે જે હાથી કહેવાય તો ખેડૂત કહેવાય, જે એનું કાયમ કામ કરતા હોય। અને આ વાત આજથી નહીં પણ વર્ષોથી પણ વેદોમાં પણ લખેલી છે। એક એવો સમાજ જોઈએ છે કે એવો કારીગર જોઈએ છે કે જે નિયમ મુજબ કામ કરતો હોય, કરાર મુજબ કામ કરતો હોય। એ વિશ્વામિત્રની પદ્ધતિ છે ને એમની સામે વશિષ્ઠની પદ્ધતિ એવી છે કે સ્વયં સંચાલિત સમાજ કર્મચારી ઉભો થવો જોઈએ। આ બેનની અંદર બંનેનો વાંક છે। જેમ કહેવામાં આવે છે ને કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન। આ કરાર આવ્યો કેમ? કરાર આવ્યો શા માટે? કારણ કે જે પણ કંપની હોલ્ડર છે, જે પણ સરકારી અધિકારીઓ છે કે મેનેજમેન્ટ છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, આ બધી જ જગ્યાએ એક પ્રકારનો પ્રશ્ન મુખ્ય હતો કે જેને જેને પ્રોજેક્ટ આધારિત કામ કરવું હોય, એ પ્રોજેક્ટ આધારિત કામ કરવું હોય તો એ ઘણા મોંઘા માણસો પડતા, કારણ કે એમને ટ્રેનિંગ આપવી પડે, એમને ક્વોલિટી કંટ્રોલ શીખવવું પડે, ક્વોલિટી એશ્યોરન્સ શીખવવું પડે, ઝીરો એરર શીખવવું પડે। આ બધામાં ખૂબ જ ખર્ચો થાય। તો સરકારે શું નક્કી કર્યું કે આપણે જેટલો જોઈએ છે એટલા માણસો મળી જાય અને સસ્તા દરે મળે અને બીજો કોઈ જાતો પ્રોબ્લેમ ઉભો ન થાય। કારણ કે તમને ખબર છે કે ગવર્મેન્ટમાં, સરકારી ખાતાઓમાં જે માણસો પરમેનન્ટ થઈ ગયા હોય છે એ કેટલું કામ કરે છે, શું કામ કરે છે અને કઈ રીતે કામ કરે છે આપણને બધાને ખબર છે। તો આ પ્રોબ્લેમ દૂર કરવા માટે ખાસ કરીને જે આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાઓ છે, એમનું શું હોય કે પ્રોજેક્ટ આધારિત કામ હોય, પછી કામ બદલાતું હોય। તો આવી દર વખતે રેગ્યુલર એમ્પ્લોઈઝ જે છે, અને તમે નહીં માનો આ એક એનો પ્રોજેક્ટ છે કે રેગ્યુલર માણસો જે કામ કરે છે એનો ખર્ચો 1 કલાકનો, અને કોન્ટ્રાક્ચ્યુઅલ પર્સન છે એનો 1 કલાકનો ખર્ચો એ ખૂબ એનાથી લગભગ 15મા ભાગનો છે। તો આવું શું કામ ન કરે? હવે એનું કારણ એ છે કે માણસને શું છે, પગાર વધુ લેવો છે, ભણતર ઓછું કરવું છે, કામ ઓછું કરવું છે, અને કામ પણ કેવું રેડિયાર।
ક્વોલિટી કંટ્રોલ મુજબ નથી કરવું, ક્વોલિટી એશ્યોરન્સ મુજબ નથી કરવું, એની જે કંઈ 6:6 છે એ મુજબ નથી કરવું, અને માટે ને માટે જ આ કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિ આવી છે. આમાં ખબર છે એમાં શોષણ પણ થાય છે. શોષણ થવાનું કારણ પણ પોતે જ છે. જો પોતે માણસ સારું ભણે, સારા રેન્કિંગ લાવે, સારું કામ કરવાની તરાહ હોય, તો અમારે પણ અત્યારે R&D નહીં, દરેકે દરેક જગ્યાએ સારા માણસોને, પરમેનન્ટ માણસોની પણ જરૂર છે. પણ એ પરમેનન્ટ થયા પછી એ શું કરે છે? અને બીજું કે સરકારી ખાતામાં કે પ્રાઇવેટમાં કોઈ પણ વર્કરને લઈએ, કોઈ પણ કારીગરને લઈએ, કોઈ પણ એમ્પ્લોઈઝને લઈએ, તો લેતી વખત એટલી બધી ચકાસણી કરીએ છીએ, માટે એને છૂટા કરી શકાતા નથી. ઇન્ડિયન પિનલ કોડ પણ એવી છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવા છે. માટે આ બધીની વચ્ચે હું જો ઇક્વિલિબ્રિયમ કરવું હોય, તો માણસે પોતે ને પોતે જ આમાં સુધારો લાવવો પડશે, અને તો જ એનું શોષણ અટકશે. અને પ્રાઇવેટમાં પણ જો માણસ સારી રીતે કામ કરે તો એને પણ ત્યાં આગળ એને પ્રમોશન મળે છે, ત્યાં પણ એને CPF મળે છે, ત્યાં પણ એને જે કામ કરે છે એની પોતાની જે રીતે એને પ્રમોશન સાથે સાથે એને નવા નવા એ પણ મળે છે, નવા ભથ્થા પણ મળે છે. એવું નથી, પ્રાઇવેટમાં પણ ગવર્મેન્ટ કરતો અત્યારે ઘણો સારો પગાર મળે છે. એનું તમને એક કમ્પેરેટિવ બતાવું કે અમારી સંસ્થા જે કામ કરે છે એની સામે અત્યારે અમે કોન્ટ્રાક્ચ્યુઅલ માણસો રાખેલા છે, એ અમારા કરતા પણ વધુ પૈસા કમાય છે, કારણ કે અમારા કરતા વધુ સારું કામ કરે છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, અને ક્વોલિટી કંટ્રોલ મુજબ આપે છે, માટે રિપીટેશન નથી. અને બીજી સામે એની સામે બીજી પણ છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ માણસો શું કરે છે. એક તમને પ્રાઇવેટ સંસ્થાની વાત કરું, એક કોન્ટ્રાક્ટમાં માણસો રાખેલા ને એમને શૂઝનું પ્રોડક્ટ કરતા. હવે માણસે ખાલી લેફ્ટ પગના જે શૂઝ બનાવવાનું ચાલુ રાખ્યું, ને રાઈટ ના પગના શૂઝ ન બનાવે, પેલો માણસ કંટાળી ગયો. શું કરે? કારણ કે એની પર કોઈ આવી વસ્તુમાં એક હું આવું છું, કામ કરું છું, તમને બધું સ્ટાન્ડર્ડ મુજબ આપું છું, પણ પેલો ભાઈ વેચી જ કઈ રીતે શકે? તો આવા પણ પ્રશ્નો છે. એની સામે બીજી પણ વસ્તુ છે કે ઘણી ઘણી સંસ્થાઓ જુઓ તમે કે અત્યારે ઇન્ટરનેશનલ અને નેશનલ સંસ્થા એવી છે, પોતાની પાસે એક કાર પણ હોવા છતાં તે છતાં પણ એનો ધંધો ચલાવે છે. માણસો કામ કરે, પોતાનું એક પણ જાતનો એમ્પ્લોય છે તે છતાં એનું કામ કરાવે છે, કારણ કે એ લોકો પોતે કમાય છે પોતાની બુદ્ધિથી. માટે આ પદ્ધતિનો એક જ ને એક જ પ્રકારનો ઉકેલ છે કે જ્યાં સુધી માણસ પોતે નથી બદલાવાનો ત્યાં સુધી એનું શોષણ સતત ને સતત થતું રહેવાનું છે. ઇન્ડિયન પિનલ કોડ પણ એનું કશું કરી શકતું નથી. અને તમને ખબર છે કે જે લોકો પ્રાઇવેટ છે એ તો માલ જ ઉજાર છે, એ તો એમને ખાઈ જવાના છે, એના માટે તો કામ કરે છે એ લોકો. માટે માણસે પોતે ને પોતે બી યોર ઓન માસ્ટર. તમે પોતાની જાતે જ એવું કામ કરો કે જેથી તમે પોતે કંપની પણ બની શકો, એક ઓર્ગેનાઇઝેશન બની શકો, અને એવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. બિલકુલ બિલકુલ, ખૂબ જ સરસ નવીનભાઈ તમે વાત કરી. રાહુલજી, તમે એક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યા છો. તમારા મતે હાલમાં ગુજરાતમાં જે કરાર આધારિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમની સ્થિતિ શું છે? તમને શું લાગે છે? અત્યારે તો એવી સ્થિતિ છે કે માની લો કે આપણે ભાગ્યા દેવી, ખેડૂતના છોકરા ભાગ્યા દેવી 3-3 મહિના એક ઉપર હતું ભાગ વડે. હલો હલો હા હા, આવે છે અવાજ. હવે આપણે ખેતી પ્રધાન દેશ છે, એમાં આપણે ટૂંકમાં ભાગ્યું દેવી 3-3 મહિનાનું. એ રીતના ભાજપ સરકારે અત્યારે 5-5 વર્ષે 3-3 વર્ષે કોન્ટ્રાક્ટ દીધેલા છે. તો એ કોન્ટ્રાક્ટ માંથી છૂટા થાય પછી છોકરાને ક્યાં મૂકવા જવા? માની લો બીજાને તો કોઈને પ્રોપર્ટ છે જ નહીં ને. હલો હા હા હા, બોલો, આપનો અવાજ આવે છે. 3 વર્ષ જેને ફિલ્ડમાં કામ કરેલું હોય બેન, 3 થી 5 વર્ષ એ ભાઈ અસરો તૂટી જાય કોન્ટ્રાક્ટમાં, અને છેલ્લે સરકાર કાઢી નાખે તો એનું ભરણ પોષણ ક્યાંથી કરવાનું? માની લો કે મેં ફેમિલી હોય પૂરી, તો આ 3-3 વર્ષ 5-5 વર્ષ કોન્ટ્રાક્ટ નું કરે છે, તો હું શું એમાં ફાયદો શું થાય એમ છે? જો રેગ્યુલર જ કરવા હોય બેન, તો પછી રેગ્યુલર કરી આપો. માની લો કે આમાં તો અત્યારે નો આખું નો અડધું એ રીતના થાય, કેમ કે 5 વર્ષ નોકરી કરે પછી સરકાર મૂકી દે, તો શું ફાયદો શું થાય? ઓલા ફેમિલી નું શું કરવાનું? આવકનો સ્તર તો તૂટી જવાનો ને, કોઈ પણ વ્યક્તિ હોય. એટલે આમાં સુધારવાની જેવી વાત છે સરકાર છે ને કે ભાઈ કાયમિક તમે 5-5 વર્ષ તમે આપો છો તો ડાયરેક્ટ રાખો, ભલે એક્ઝામ ટાઈટ કરો, 5 વર્ષ પછી છોકરાને શું હું નિર્ણય હું લેવાનો અત્યારે હાલમાં? એટલે આ વેચના છે અત્યારે ટોટલ ને તમે અત્યારે મળો તો ટોટલ ભાઈ આ જ વાત છે કે ભાઈ એસટી બસ હોય કે ગમે એ ટુ ઝેડ નોકરીઓ છે, એસટી બસ માં હવે 3-3 વર્ષનું કરી નાખ્યું. પેલા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ દે, એમાં 3 વર્ષ લાગે, પછી કલેક્ટર ને લઈ લે, તો પછી ઓલા જે 3 વર્ષ પછી છૂટા કરેલા છે તેને રૂમ
આખો માણસ એક હોય એની ઉપર રૂમ અત્યારે હાલતી હોય બેન, કોઈ પણ વ્યક્તિ હોય એને 3 વર્ષ લગીને તમે એને આવક જો, 3 વર્ષ પછી તમે એને છૂટો કરો તો પછી ઈ શું ધંધો શું કરી શકે? અત્યારે તો 3 થી 5 વર્ષ માની લો કે એને જે ડીપોલ ઉપર હાંકવાનું હતું એ હાંક્યું, પછી સરકારશ્રી નો આદેશ આવે કે આ વ્યક્તિને છૂટા કરવાના, તો પછી એનું એક વસ્તુ સમજી લ્યો, એની ઘરે પરિવાર હોય ને બેન, 5 જણા હોય 4 જણા હોય, તો એનો આવકનો સ્તર 3 વર્ષ પછી 5 વર્ષ પછી તૂટી જવાનો, તો પછી એની ફેમિલીને શું સમજવાનું? આ બધી વાત કેવી થઈ ગઈ કે આ ખેતી લાયક માની લો કે અમે હું ખેડૂત જ છું, મારી ને માણસ કામ કરતો હોય, 3 મહિનાનું ભાગ્યું હોય, 6 મહિનાનું ભાગ્યું હોય, વર્ષ દીનું ભાગ્યું હોય, એમાં ડિફોલ્ટ આપેલા હોય કે ભાઈ ચોથા ભાગે 3જા ભાગે જેની પરિસ્થિતિ, પછી તમે માલ પાકવા આવે ને તમે એને તગડી નાખો તો ઈ જ રીતનું થયું ને. આ જેને મહેનત એને તમે પૂરો લાભ નથી દેતા. હવે આ ખેડૂત હોય ભાગ્યો દે તો ભાગ્યને 3 થી 4 મહિના જ હોય, તો શું સમજવાનું આમાં? આ સરકારને અત્યારે હાલને આ નજર અંદાજ કરે છે, પણ કરવાની જરૂર આ છે કે ભાઈ અત્યારે યુવાન ધન અત્યારે ફસાઈ ગયું છે, શું કરવું શું નહીં કરવું એના મગજમાં નથી આવતું, કેમ કે 5-5 વર્ષ તો સરકાર શ્રી હારે કામ કરેલું હોય, એસટી બસ હોય તો ભલે A to Z કોઈ પણ ધંધા હોય, તમને તો ખ્યાલ જ હશે ક્યાં ક્યાં ધંધામાં કોન્ટ્રાક્ટ, વીજ કંપની છે, પછી કોન્ટ્રાક્ટર છે, એ લોકોને 3-3 વર્ષના કોટા આપેલા છે. બિલકુલ, એટલે રાહુલભાઈ નું ક્યાંક ને ક્યાંક એ બી કહેવાનું છે કે નોકરીની કોઈ સેફટી નહીં, ગમે ત્યારે 11 મહિનાના કોન્ટ્રાક્ટ થી લઈ અમુક વર્ષના જે કોન્ટ્રાક્ટ સાઇન કરાવતા હોય છે ને ત્યારબાદ નોકરીની કોઈ સેફટી નહીં કે આ નોકરી મારી પાક્કી છે, ગમે ત્યારે તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે છે. એટલે એટલા વર્ષો કામ કર્યા બાદ એ માણસે નવો ધંધો, નવી નોકરી શોધવી એ ખૂબ મુશ્કેલ છે. એક તો યુવા બેરોજગારીનો દર ગુજરાતમાં વધી રહ્યો છે, બીજી તરફ સરકાર જાણી જોઈને જ આ વસ્તુ કરતી હોય એવું લાગે છે નગીનભાઈ, કારણ કે ઘણા બધા એવા વિભાગો છે કે જે વિભાગોમાં ફરજિયાત કાયમી કર્મચારીઓની જ નિમણૂક કરવાની હોય છે, અને છતાં પણ એવા વિભાગમાં સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓની જ વારંવાર નિમણૂક કરે છે. બહુ સરસ તમે વાત કરી બેન. જેમ ભાઈએ પણ આ એક મોટો પ્રશ્ન છે, પણ એ પ્રશ્નનું સોલ્યુશન પણ છે. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વી. જેમ તમે કહો છો એમ સરકાર પણ આના ઘણા બધા ઉપાય કરી રહ્યા છે. દાખલા તરીકે અત્યારે તમે જો કે આશા વર્કરો લોકોને લે છે, ત્યાર પછી કોન્ટ્રાક્ટર્સ માણસોને લે છે, તે જ રીતે શિક્ષકનો છે, 5 વર્ષ એને ગુરુ તરીકે લઈ અને પછી એને પરમેનન્ટ કરે છે. એ જ રીતે હવે તો લશ્કરમાં પણ એને પહેલા 5 વર્ષ એવા છે કે જેને ટેમ્પરરી લઈ અને કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર રાખી અને પછી એને પરમેનન્ટ કરવા જેટલું એને તૈયાર કરે છે. કારણ કે અમુક જે ખાતા છે ત્યાં કોઈ પણ માણસ એ કોન્ટ્રાક્ચ્યુઅલ હોય કે પછી પરમેનન્ટ હોય કે પછી 5 વર્ષના ગાળા પર હોય, જ્યાં સુધી એ જે સંસ્થા છે એને પોતાનું કામ જોઈએ એવું જો ન મળે તો એ કોઈ પણ જગ્યાએ એ કોઈ પણ રીતે ચલાવી ન લેવાય. એ લો વેજીસ હોય, હાઈ વેજીસ હોય, લો ભણેલો હોય કે હાઈ PhD થયેલો હોય, પણ દાખલા તરીકે તમને એક વાત કરું કે જે કંઈ પણ અત્યારના તમારા સારા ખાતા છે, દાખલા જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે, DRDO છે, પછી આપણી જે 3 સંરક્ષણ સંસ્થાઓ છે, એ સંરક્ષણ સંસ્થાઓમાં તમે જુઓ કે એની અંદર રિલાયેબલ માણસ ન હોય તો ન ચાલે. આમાં તમને હું તો સ્પેસમાં ખાસ કહું કે એમાં 0 એરર નહીં, 0 ડિફેક્ટ જોઈએ. હવે એ માણસ ક્યારે લાવશે? માણસ પોતાને ઓછું કામ કરવું છે, બધું પગાર લેવું છે, અને એની સાથે સાથે પાછું ક્વોલિટી એશ્યોરન્સ બી જોઈએ. એશ્યોરન્સ એ ક્વોલિટી રિલાયબિલિટી બી જોઈએ, 0 એરર બી જોઈએ. કારણ કે દાખલા તરીકે અમે સ્પેસમાં કોઈ પણ વસ્તુ બનાવી તેમાં એરર તો ચાલે જ નહીં. કોઈ પણ કાર્યમાં એરર ન ચાલે, નાનામાં નાને પણ જો એક પણ નાનો કેબલ પણ જો ફેલ જાય તો આખો સેટેલાઇટ ફેલ જાય. હવે આવી વખતે તમે કોન્ટ્રાક્ચ્યુઅલ માણસ પાસે શું અપેક્ષા રાખી શકો? માટે હવે એવું કરવામાં આવે છે કે એ માણસને એવો તૈયાર કરવામાં આવે છે, પછી એને એવા વેજીસ મળે. પણ શરૂઆતમાં તો 5 વર્ષ જેમ કે છે બધા શોષણ કરે છે, અને આ પદ્ધતિ ભારતીય પદ્ધતિ નથી, આર્યની પદ્ધતિ નથી. આ લોકોએ જે આપણી પર જેમને અંગ્રેજોએ જે આપણી પર રાજ્ય કર્યું અને આપણને ગુલામો બનાવ્યા, અત્યારે પણ આપણે ગુલામીમાં જ છીએ. કોઈ પણ શિક્ષક હશે ન હોય તે શું બાળક ભણે છે? કોઈ પણ જગ્યાએ સુપરવાઇઝર ના હોય તો માણસ કામ કરે છે? કોઈ પણ જગ્યાએ તમારી પર કોઈ મોટો દંડો લઈને ન ઉભા રહે તો તમે કોઈ પણ સિક્યુરિટી કામ કરે છે? કોઈ પણ જગ્યાએ તમે જો કે જ્યાં સુધી સુપરવાઇઝર માણસ, તો આપણું માણસ જ ગુલામ થઈ ગયું છે. અને એ ગુલામને લીધે જ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી છે. અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં શું છે? આપ્યા પૈસા, કામ પૂરું થઈ ગયું.
પછી એનું સુધી કોઈને જોવાનું જ નથી, કારણ કે આપણે જેવું કર્યું છે. અમે એક નાની અમથી વસ્તુ કે અમારા ડિપાર્ટમેન્ટનો અમે ડ્રાઈવર જે હતા, જ્યારે એમને 8 કલાક પણ કામ નહોતા કરતા. પછી એનું ડેટા એનાલિસિસ થયું કે એક માણસ 8 કલાક કામ કરે છે, એનો 1 કલાકનો ખર્ચ કેટલો છે, અને આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ લાવીએ છીએ તો 15મા ભાગનું ખર્ચ છે. અને પાછું જે માણસ જ્યારે જોઈએ ત્યારે મળી રહે. પરમેનન્ટ માણસે શું જોઈએ? જીપીએફ જોઈએ, એલટીસી જોઈએ, પ્રમોશન જોઈએ, મોંઘવારી ભથ્થું જોઈએ, ફેસિલિટી, મેડિકલ ફેસિલિટી જોઈએ, સારા કપડાં જોઈએ, બધી જ વસ્તુ આપે છે. પણ તે છતાંય જયારે એનું કામ કરવાનું હોય છે કે આપણે એક પ્રકારનું માણસ જ એવું થઈ ગયું છે, અને એના લીધે જ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી છે. અમારી જ વાત કરો, અમે પણ કોન્ટ્રાક્ટ માણસો છે, અમારા કરતા સારું કમાય છે, કારણ કે એ લોકો 8 કલાકને બદલે 12 કલાક કામ કરે છે. અમારા કરતા વધુ સારું પ્રોડક્શન આપે છે. અમારામાં કદાચ કોઈને 5 જોબના રિજેક્શન, એમનામાં એક પણ રિજેક્શન નથી. તો કોન્ટ્રાક્ચ્યુઅલ હોવા છતાં વધુ કમાય છે, કારણ કે જે હવે કેપેબિલિટી વોટ એવર વી વોન્ટ, માણસ જે જોઈતું. અત્યારે તમને હું કોઈ સારામાં સારી વસ્તુ બતાવું. અત્યારે કોઈ એસી રિપેર કરનાર તમને મળે છે, કોઈ સારો પ્લમ્બર મળે છે, કોઈ સારો કામકાજ કરનાર મળે છે તમને. આ એક વિટમણા છે, કારણ કે સામે જેને જોઈએ છે એ મળતું નથી, જે છે એને કરવું નથી, અને માટે જ કોન્ટ્રાક્ટવાદી છે. અને હવે તો નિર્વિવાદ વસ્તુ થઈ. હવે તો માણસો કોન્ટ્રાક્ટ નહીં, કોન્ટ્રાક્ટની અંદર સિસ્ટમ નહીં, આખી આખી કંપની કોન્ટ્રાક્ટ થઈ ગઈ છે. અત્યારે જે ખબર છે, તમે કઈ કુકર બનાવવું હોય તો કુકર માટે કોઈ ફેક્ટરી નથી બનાવતું. 300 રૂપિયા કુકર કેટલું પડે છે, જેટલા જોઈએ એટલા મળે છે. એ જ રીતે તમે જો ઘણી બધી અત્યારે જે ઓનલાઈન વસ્તુ થઈ ગઈ છે, કોઈ પ્રોડક્શન નથી કરતું, કોઈ માણસો નથી રાખતા, તૈયાર વસ્તુ લે છે, વેચે છે, મજા કરે છે. અને જ્યારે શોષણ થાય તો શોષણ થતું જ રહેવાનું છે. માટે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ એકને એક માત્ર છે, એની ઇન્ડિયન પિનલ કોડ પણ છે. ઇન્ડિયન પિનલ કોડ 1860 છે. એ મુજબ તમે જો સેક્શન 409 હોય તો તમે કોઈ જાતનું કોઈ બ્લફિંગ કરે તો એની પાસે અમે લડી શકો છો. કોઈ પણ જાતની તમારી પોતાની જે કામ કોન્ટેન્ટ ન કરે એની પણ લડી શકો. પણ આ બધા નિયમથી ક્યારેય કોઈ સમાજ બનવાનો નથી. અને માટે જ વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિનો આ જ પ્રશ્ન, દેવના દાનવ આ જ છે કે એક છે કે છે કે નિયમથી ચાલવું જોઈએ, અને બીજો કે છે કે સ્વયં સંચાલિત થવું જોઈએ. અને જ્યાં સુધી માણસ પોતાની મન એવો મનુષ્યના નહીં થાય, મને જે માટે કામ કરવા માટે આપ્યું છે કામ નહીં કરું, તો આનાથી પણ હજુ વર્ષ પરિસ્થિતિ આવવાની છે. એવી આવવાની છે કે એપ્રેન્ટિસ રાખે છે, 500 રૂપિયા જ આપે છે. ટ્રેનર રાખે છે, 300 રૂપિયા જ આપે છે. પ્રોજેક્ટર રાખે છે, મફતમાં કામ કરે છે. અને બધા કહે છે અમે તમને અનુભવ આપીએ છીએ. માટે આવું શોષણ થતું જ રહેવાનું છે. માટે જ્યાં સુધી માણસ પોતાની રીતે તૈયાર ન થાય, જે સામે માણસે જોઈએ છે મળે નહીં, ત્યાં સુધી આ વસ્તુનો કોઈ પણ જગ્યાએ ઉકેલ આવવાનો નથી. આ મારું પોતાનું અંગત માનવું છે. અને જે કામ કરે છે, સારું કરે છે, નિયમિત કરે છે, અને જેને માણસ રાખ્યો એના કરતા સારું કામ કરે છે, તો ઓબ્વિયસલી એને સારો પગાર, એ લોકો ભાગીદાર પણ બને છે. અને હું જે કામ કરી રહ્યો છું, અમે 6 સંસ્થાઓ કામ કરીએ, એ સંસ્થામાં એના પાર્ટનર પણ બનાવીએ છીએ, અમે એને ઓનર પણ બનાવીએ છીએ. નાવ વી આર વર્કિંગ વિથ વેટ પ્રોડક્શન, તો અમે એ પણ માણસો જે પ્રોડક્ટ એને પૈસા આપીએ છીએ, ઓનર બી બનાવીએ છીએ અમે. તો એ પણ શક્ય છે. પણ જ્યાં સુધી માણસ પોતાની વૃત્તિ નહીં બદલે, ત્યાં સુધી આ પ્રશ્નનો કોઈ ઉકેલ નથી નથી ને નથી. બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી નગીનભાઈ કે કર્મચારીઓએ જાતે પોતાના માટે કંઈક વિચારવું પડશે. રાહુલજી, તમને શું લાગે છે કે જે રીતે હમણાં થોડા સમય પહેલા જ આરોગ્ય ના કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હોય છે, એમની હડતાલ હતી ગાંધીનગર ખાતે, તેઓ લાગે છે રાહુલજી સાથેનો સંપર્ક કપાયો છે. નગીનભાઈ, આ સવાલ આપને પૂછવા માંગીશ કે જે રીતે થોડા સમય પહેલા આરોગ્યના કર્મચારીઓ ગાંધીનગર ખાતે હડતાલ કરી હતી, ઘણા બધા દિવસ ધરણા પર બેઠા, અને તેમની જે પડતર માંગણીઓ હતી, પગારથી લઈ અને બીજા જે પણ એમની માંગણીઓ હતી એમને લઈ, હવે એ સમય સરકારે શું કર્યું કે અમુક જે કર્મચારીઓ છે એને ટર્મિનેટ કરી દીધા, એને નોકરીમાંથી જ હાંકી કાઢ્યા. લાગે છે કે સરકાર ક્યાંક ને ક્યાંક એવો દાખલો બેસાડવા માંગે છે કે કરાર આધારિત કર્મચારીઓ જે વારંવાર વિરોધ કરે છે, ધરણાઓ કરે છે, આવેદનપત્ર આપે છે, આ તમારું હવે અમે નહીં ચલાવી લઈએ, તમારે નોકરી તો આ રીતે કરવી જ પડશે, આ પ્રકારની એક ધાક બેસાડે છે. આ પ્રકારનો દાખલો બેસાડવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે આ કર્યું. બહુ સરસ વાત કરી તમે. આ પ્રશ્નના હું ઊંડાણમાં જઈશ. જો પેલા જે શિક્ષકો હતા ને, એમને ઓછું વેતન મળતું, પણ પોતાની જવાબદારીથી કામ કરતા, માટે એમને પ્રમોશન પણ મળતા. એ જે સફાઈ કામદારો છે, સફાઈ કામદાર બહુ, અને હું તો એના કરતા 4 વ્યવસ્થાની વાત કરું તમને: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
એમાં જે બ્રાહ્મણ છે ને, બ્રહ્મેન ગચ્છતિ છે બ્રાહ્મણ, જે સારા વિચારો લઈને જાય છે બ્રાહ્મણ, એટલે કે જે અત્યારે જે સારા સારા ડેવલપર્સ છે એને કહું છે. ક્ષતા તત્વ ક્ષત્રિય, કોઈની ક્ષતિ થતી હોય ને જતો હોય ને, એ ક્ષત્રિય કહેવાય. જે અત્યારે વોચમેન છે, પછી આપણા ગામોમાં ભાગ્યો કહે છે, જે સાચવનાર છે એ છે. ત્રીજી વસ્તુ છે વિસતીતિ વૈશ્ય, એટલે કે જે મહેનત કરે છે, પરસેવો પાડે છે અને બીજા માટે કામ કરે છે, કે ખેતી કરે છે, ગાર્ડનિંગ કરે છે. તમે જેમ કહ્યું ને કે આ સારું કામદારો જે હમણાં રોજગાર પછી હડતાલ પર ઉતર્યા, જે પોતાને બીજાની સેવાનું કામ કરે છે, એ લોકો એને આપણે વૈશ્ય કહીએ છીએ. અને સુતા દ્રવતીથી શુદ્ર, એટલે કે સુતા એટલે કોઈને તકલીફ થતી હોય, મુશ્કેલી થતી હોય, કોઈ ચમાર છે તમારું જે પોતાનો પગ ની અંદર તમારો બૂટ બનાવે છે, તમારા ઘરે આગળ મરી ગયેલું કૂતરું લઈ જાય છે, આ બધી વ્યવસ્થા આપણા ભારતીય સંસ્કૃતિમાં હતી અને કોઈનું શોષણ થતું નતું. શોષણ કેમ નતું થતું? કે સૌથી વધુ પૈસો રાખવાનો જે શુદ્ર એ પૈસા રાખી શકતો, એના પછી વૈશ્ય, એના પછી બ્રાહ્મણે તો કોઈ પૈસો ભેગો કરવાનો જ નહીં. એ જ રીતે જે બ્રાહ્મણ છે એને કોઈ પણ જાતનું માન સન્માન ન આપવાનું હોય. માન સન્માન કોને આપવાનું હોય? શુદ્ર છે એને. આ એક વ્યવસ્થા હતી, પણ હવે એ વ્યવસ્થા શું થઈ ગઈ? એ વર્ણ સંકર થઈ ગઈ. એકનું કામ બીજો કરવા, બીજાનું ત્રીજો કરવા માંડ્યો. હવે એમ કહું કે ક્ષત્રિય હોય અને તમે એમ કોઈ જાતની પૂજા કહીશ તો કરી શકશે? હું તમને એમ કહું કે જે ખેતી કરતો હોય, જાતું વોચમેન કરી શકતો હશે? જે સરસ સરસ મજાનું જે બૂટ બનાવતું હોય, બૂટ સીવતો હોય, કેવી મજાથી સીવતો હોય, એને કે જાતું એમ કે વોચમેનગીરી કરતો કરી શકતો હોય? તો આ બધી થવાનું કારણ જે છે, અને જે મેં પહેલા પણ કહ્યું કે જે જનરેશન જ્ઞાતિ જ્ઞાતિ પોતાના કુટુંબની અંદર જે ગોત્રોને કામ કરતા, એમાં એની માસ્ટરી રહેતી. અને માસ્ટરી રહેતી માટે સારામાં સારું કામ કરતા, ટ્રેનિંગની બી જરૂર નથી પડતી, અને માટે એનું શોષણ નતું થતું. અત્યારે તમે જેમ કે પેલા મકામદારો અત્યારે ત્યાં આગળ વૈદ્યકીય રીતે લોકો અત્યારે ત્યાં હડતાલ પડતા. હવે આપણા સરકાર નહીં, આપણને અંગ્રેજો શીખવાડી ગયા ડિવાઈડ એન્ડ રૂલ. એટલે એમણે શું કર્યું? અડધા લોકોને કાઢી મૂક્યા, અડધા લોકોને પરમેનન્ટ કર્યા. પણ એનું મૂળ કારણ શું છે? કે જે હવે તમે જુઓ કે જે માણસ વૈદ્યકીય રીતે જોડાયેલો છે, એની સિવાય તો 24/7 જરૂરી છે. તારે માણસ બીમાર થોડી ખબર છે? હવે માણસ બીમાર આવ્યો હોય અને એમ કે હું તો મને વેજીસ ઓછા પડે, એને નહીં કામ કરું તો ચાલશે ખરું? અને આ મોટો પ્રશ્ન છે. આ જ રીતે અમે અત્યારે, હું તમને એક નાનું ઉદાહરણ આપું કે અમે યોગ બોર્ડ સાથે જોડાયેલા છીએ. અમે મફતમાં ટ્રેનિંગ આપીએ છીએ. જે કોઈ માણસ યોગ ટીચર બને, યોગ કોચ બને, એને જ્યાં પણ જાય ત્યાં એને વેતન આપે છે. ત્યાર પછી એ કોઈ પણ જગ્યાએ જાય તો સારામાં સારા પગારે નોકરી કરે છે. વિચાર કરો, અને કે હડતાલ પર ઉતરવાની જરૂર છે? એ જે શિક્ષકોમાં સરકારે યોગ ગુરુ તો 5 વર્ષ માટે રાખ્યા, એ કેપેબલ થાય, પછી એને બધા જ લાભ પડે. એ જ રીતે આપણે લશ્કરમાં પણ લીધા કે પહેલા 5 વર્ષ એને એવી ટ્રેનિંગ આપો, ટફ આપો, ઓછો પૈસા આપો, પણ અને ફેસિલિટી આપો. પણ પછી જેવો તૈયાર થાય તો ત્યારે આ જ વસ્તુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટની અંદર જયારે ભણવામાં આવે છે, જયારે રેન્કિંગમાં 1 થી 160 માર્ક્સ લેવાના હોય, 1 થી 80 લખવો હોય, અને 80 થી 160, તો બંનેનું સ્ટાન્ડર્ડ તો અલગ જ રહેવાનું છે. એટલે શું કરે કે પેલા 80 થી 160 એમને એવા ટ્રેન કરે કે 1 થી 80 સુધી આવે. તો બોલો આ લોકોને કઈ જગ્યાએ તકલીફ થવાની છે? કોઈ થવાની નથી. એવું જો તમે તમારા વર્કર્સ હોય, તમારા ટ્રેનિંગ્સ હોય, તમારા ડેવલપર્સ હોય, તમારા પ્રોજેક્ટ્સ હોય, પીએચડી કરતા હોય, એમના સ્ટાન્ડર્ડ સરખું કરો તો પોતે સમજ છે કે યસ, મારે પહેલો નંબર જેટલું ભણવું જ પડશે. અત્યારે તમે જુઓ કે શિક્ષક જે કે છે, બાળક એને કે છે, જવાબ શું આપે છે ખબર છે? સાહેબ, તમે ભણાવો છો ને એ તમારો ભ્રમ છે. અને અમે ભણી છીએ, તમે ભણાવો સત્ય છે, પણ અમે ભણીએ છીએ તમારો ભ્રમ છે. અને માટે જ આ બધા પ્રશ્નો ઉભા થાય છે. નોકરી રાખનાર શું જોઈએ? વધુ કામ જોઈએ. જે નોકરી રહે છે એને ઓછું કામ કરવું છે, પેલાને વેજીસ ઓછો આપવો છે, અને કામ ઓછું કરવું છે. એટલું જ નહીં, પછી વ્હાઈટ કોલર જોબ કરવો છે. કેપેબિલિટી તો હોય જ નહીં, અને તે છતાં સુપરવાઇઝર નથી ચાલતું, એને તો સાહેબ બનવું હોય છે. તો આ જે ગેપ છે, અને જે સમજણની ગેપ છે, માટે જ આ પ્રશ્ન છે. આ પ્રશ્નો જયારે આપણે ગુલામ થયા ત્યારે પેલા ક્યારેય નહોતો, કોઈ કરારે નહોતો. માણસ એની સાથે પોતે જ રોકાતો. અને જેમ ભાઈ કહે ને, ખેતીમાં ભાગ્યો, ભાગ્યાનું બધું જ જવાબદારી પોતે ઓનર, ખેતી કરનાર કરતો. અત્યારે એવું નથી. અત્યારે તો આવ્યો, કામ કર્યું અને જતા. તો પછી હડતાલ જ પડે, બીજું શું થાય? બિલકુલ, બિલકુલ. એટલે નગીનભાઈ, સીધી રીતે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તમે વાત કરી એ પ્રમાણે કરાર આધારિત કર્મચારીઓની સરકાર ભરતી કરે છે,
પરંતુ ક્યાંક ને ક્યાંક લોસ સરકારને કામ બાબતે જઈ રહ્યો છે, કારણ કે જો કે સરકારને એની સાથે લેવા દેવા છે કે નહીં એ આપણને નથી ખબર. હવે વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયક જે શિક્ષકોમાં કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવામાં આવે એની આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જે કાયમી કર્મચારી છે એનો 60-70 હજાર પગાર છે, કરાર આધારિત કર્મચારી છે એને 20-21 હજાર 19 હજાર પગાર આપવામાં આવે છે. કામ બેવને સરખો કરવાનું છે, ટાઈમ બેવને સરખો ભરવાનો છે. કરાર આધારિત કર્મચારીને ક્યાંક ને ક્યાંક અંદરથી એવી લાગણી તો થશે જ કે અમને આટલો પગાર મળે છે ને આટલો જ ટાઈમ મને આટલો મળે છે તો હું શું કામ ભણાવ. એમને જે જ્ઞાન બાળકોને ડિલિવર કરવાનું છે, જે નોલેજ આપવાનું છે એ નહીં આપી શકે, એ ઈમાનદારીથી કામ જ નહીં કરી શકે, એવું લાગે તમને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પર પણ અસર પડી શકે? ના, બહુ સરસ તમે વાત કરી. આ આપણી મોન્ટેસરી જે અંગ્રેજ હતા એમણે આખી શિક્ષણ પદ્ધતિ બદલી નાખી. એમાં શું કર્યું કે જે ઓછું કામ કરે એને વધુ પગાર મળે અને વધુ કામ કરે એને ઓછો પગાર મળે. દાખલા તરીકે તમે કહું કે બાલ મંદિરમાં શિક્ષિકા હોય, એનું કેટલું ઉત્તમ કામ છે. તમે એક બાળક નથી રાખતા, એને 60 બાળકોને રાખવાના, એને શિક્ષણ આપો, એનો પગાર ઓછામાં ઓછો હોય. જ્યારે એની સામે પીએચડી કરેલો ડોક્ટર પ્રોફેસર હોય, એ અડધો કલાક લેક્ચર લે કે 45 મિનિટ લેક્ચર લે અને 90,000 પગાર હોય. તો આ સિસ્ટમ જ અંગ્રેજો આપણે હજુ પણ ગુલામ બનાવ્યા છે. પહેલા આવું નહોતું. શિક્ષક અને પીએચડી વચ્ચે આટલો બધો તફાવત, અમે શું કે માસ્ટર કહેતા, પછી શિક્ષક કહેતા, પછી સુપરવાઇઝર કરે, હેડ માસ્ટર કહેતા, આટલી જ વસ્તુ હતી. એના બધા અત્યારે કેટલા બધા સ્ટેપ આવી ગયા. આ બધું લાવનાર જ આપણને અંગ્રેજો એવું માનસ બદલી નાખ્યું છે, શિક્ષણ પદ્ધતિ બદલી નાખી, શિક્ષણનો સમય બદલી નાખ્યો, શિક્ષણ કામ કરવાની જે આખી મેન્ટાલિટી છે એ બદલી નાખી. અને એ થતા થતા એ ગુણ જે છે એ થતો થતો આપણી હેરિડિટીમાં આવી ગયો છે. અને આ લોહીમાંથી ગુણ નીકળવો બહુ અઘરો છે બેન. અને હું તમને ઉદાહરણ આપું કે અત્યારે એવા પણ શિક્ષકો છે, એવી પણ સંસ્થાઓ છે જે હું તો કહું છું ફ્રી પણ, અને એમને ખાવા પીવાનું મળે છે અને સારામાં સારું કામ કરે છે. અને એની સામે હાઈએસ્ટ પગાર આપતા માણસો કશું નહીં કરતા, એવા પણ તમને ઉદાહરણ આપું. અને તમે જો સરકારી સંસ્થાઓ ત્યારે એવી ઘણી બધી સંસ્થાઓ છે. ખાલી પર્યાવરણ સંયોજકનો મેં એવોર્ડ આપ્યો બધાને. 2500 ભાઈઓ બહેનો એવા હતા કે અત્યારે 3 લાખ શિક્ષકો છે, બરાબર. એમાંથી 2500 જ એવા છે કે પર્યાવરણ સંરક્ષક છે, બાકીના બધા નહીં. એમની શું જવાબદારી નથી? તો એ પોતે ભૂલ્યા છે. અને પાછું એટલું જ નહીં, જે કરે છે એને પાછા તમને ખબર છે કે વચ્ચે એમને તકલીફ કરતા હોય. આવું એક જગ્યાએ નથી. તમે જેમ આપણે કહ્યું પેલા લોકો કેમ અત્યારે હડતાલ પર છે, કારણ કે જે માણસ સારું કામ કરતો હોય એને પેલા અટકાવે. કારણ કે એક બી પગાર તો બધાને સરખો મળતો, શું કામ બધું કામ કરે છે? જેને કરવું છે ને જોવા જતા. અને આ પદ્ધતિ માટે તમને ખબર છે કે આપણા ભારત દેશમાં કોઈ હાથ પકડતું નથી, એના પગ પકડે છે. કોઈ પણ માણસ ઉપર જતો હોય તો એના ટાંટિયા પકડે છે. દરેકે દરેક આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવવાનું મુખ્ય કારણ જ આ છે. અને એ જ્યાં સુધી માણસ પોતે નહીં સમજે કે હું કોન્ટ્રાક્ટમાં છું, કોન્ટ્રાક્ટ આધારિત મને 50 રૂપિયા જ મળે છે. તમને એવા પણ ઉદાહરણ આપો, આપણા અત્યારે એવા એમએલએ છે જે પોતે હોટેલની અંદર પટાવાનું નહીં, એક સર્વરનું કામ કરતા, પછી એમાંથી ભાગીદાર બન્યા, અત્યારે એમએલએ બન્યા છે. પણ છે એવા, એની સામે એવા પણ છે કે જેમ કહ્યું કે હજારો લાખો લોકોનું શોષણ પણ થાય છે. પણ એનું જવાબદારી મુખ્ય હું તો એટલું માનું છું કે તમે તમારા ઘરની અંદર તમારી માં જે કામ કરે છે એની એક પ્લસ વેલ્યુ છે, નોકરાણી કામ કરે છે, ઘરનું ખાવા બનાવવાનું છે એની પણ એક પ્લસ વેલ્યુ છે. એ પ્લસ વેલ્યુ જ્યાં સુધી માણસ કામ કારીગર નહીં સમજે ત્યાં સુધી માં અને કામવાળી વચ્ચે કોઈ ફરક પડવાનો નથી અને કોઈને લાગવાનો નથી. માં એની વેલ્યુ છે, તમને પગાર મળે છે, એ એની પોતાની કોસ્ટ છે, એનો રેટ છે. પણ જે વેલ્યુ છે ને એ વેલ્યુ બહુ હાઈ છે. એ વેલ્યુ જ્યાં સુધી નહીં સમજે ને ત્યાં સુધી હજુ પણ આનાથી તમને એ પણ કહું, વિદેશમાં પણ છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ, પણ ત્યાં કેમ તકલીફ નથી? ત્યાં કેમ? કારણ કે ત્યાં એ લોકો પંચ્યુઅલ છે, પોતાની રિસ્પોન્સિબિલિટી સમજે છે, પોતાની જે એમને જે કામ આપ્યું એ સમજે છે. ત્યારે આપણે હજુ એ સમજતા નથી. એ ગેપ આપણને જે આપણા કહેવાતા ગુલામી બનાવી ગયા છે ને એ જતા બહુ વાર લાગશે. તમે એટલું તો જુઓ કે વિદેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ કામ કરનાર છે વિદેશ, એના ટાઈમ મુજબ કામ કરે છે. ઇવન હું તમને કહું, ત્યાં આગળ 2 સેકન્ડ ગાડી મોડી પડે તો ત્યાં નોંધ લેવાય છે. આપણે 2 દિવસ ગાડી પડે તો કોઈ જોનાર નથી. વિચાર, માણસો જે છે, એમ્પ્લોય પણ એ છે, સિસ્ટમ પણ એ છે, પગાર પણ એ આપે છે અને ઓર્ગેનાઇઝર પણ એ છે. પણ વાય જે તમારી જે મગજની અંદર જે છે એ હજુ ગુલામી નીકળી નથી. તમે જો વિદેશો કેમ આપણાથી આગળ છે? બધા તો આપણા કરતા મોડા શોધાય. અમેરિકા તો ખાલી શોધાય આપણા પછી.
વિશ્વ વંદે જગતગુરુ કેમ કહેવામાં આવે છે કે એ લોકોએ એનું ડોક્યુમેન્ટેશન કર્યું, એના પ્રોબ્લેમ સોલ્વ કર્યા, દરેકને કેપેબિલિટી પંચ્યુઅલ કર્યા, પોતાની જવાબદારી સમજાવ્યું. અત્યારે એમની આપણે ક્યાં કમ્પેર કરો, તમે સમજો તો ખરા બેન. અને એક એક વસ્તુમાં તમે જો, હું નથી કે અત્યારે આપણે તો અપલિપમેન્ટ થયું છે, એજ્યુકેશન જુઓ ક્યાં છે આપણા જેવું, એ લોકોને કશી ખબર નથી. ઈકરાની ઉપર 50 મીંડા આવે એને પરમ કહેવામાં આવે, એ ભારતીય સંસ્કૃતિમાં છે, એ અંગ્રેજોમાં નથી. ત્યાં મિલિયન થી આગળ કોઈ ગણતરી જ નથી. પણ એ લોકોની આ વસ્તુ છે, પોતાની રિસ્પોન્સિબિલિટી, પંચ્યુઅલિટી, આ જ વસ્તુ છે. માટે જ એ લોકોને ત્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવા છતાં ત્યાં કોઈને છૂટા કરતા નથી. કેમ? કારણ કે એને તો 3 જ વખત ચાન્સ મળે. 2 મિનિટ થી વધુ મોડો પડ્યો તો ત્રીજી વખત એને પોતે બિસ્તરા પોટીને બધું આપીને જતું રહેવાનું. એને કોઈ નિયમ નડતો નહીં, જયારે આપણે બધા નિયમ નડે છે. માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપણે ફેલ છે, ત્યાં સક્સેસ છે. આ હું બહુ દાવા સાથે કહી શકું છું. બિલકુલ બિલકુલ, ફર્ક ઘણો બધો છે. રાહુલભાઈ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે. રાહુલભાઈ, તમને લાગે છે કે સરકાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરે કે કાયમી, બજેટ તો પગાર માટે સરકાર તરફથી ફાળવવામાં આવતું જ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે એ કાયમી કર્મચારીઓની ભરતી કરી સીધી રીતે પગાર આપવાની જગ્યાએ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરે, એટલે એમનું જે બજેટ છે એ કોઈ કોન્ટ્રાક્ટરને આપે છે. આવા કોન્ટ્રાક્ટરો જે હોય છે એ ક્યાંક ને ક્યાંક સરકારના લાગતા વળગતા, એમના સગાવાલા કે એમના મળતિયાઓ જ હોય છે. હવે સરકાર તો શોષણ કરવાના પથ પર આગળ વધે છે એટલે જ આ રીતે ભરતી કરે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો પણ ક્યાંક ને ક્યાંક આ જ રીતે કર્મચારીઓ, ઘણા બધા વિભાગમાં એવું થાય છે કે જે કર્મચારીઓની શોષણ કરતા હોય છે, અને જે નિયમો હોય છે એ નિયમોની વિરુદ્ધ જે એમની પાસે કામ કરાવતા હોય છે અથવા જે પગાર નક્કી થયો હોય છે એ પણ નથી અપાતો. એમાં બેન હવે એક સાદું તમને સેમ્પલ આપું. હાલો, હા હા, આપણે સરકારી દવાખાનું હોય, સ્ટેટ વાઇઝ હોય ને, આપણે તાલુકા ડિસ્ટ્રિક્ટ વાઇઝ જ હોય ને સરકારી કોઈ પણ દવાખાના, તો સરકારે પેલા ડોક્ટર ને શું કીધેલું છે કે ભાઈ 3 વર્ષ કે 4 વર્ષ તમારે સરકારી દવાખાનામાં તમારે એમાં સેવા આપવાની. હવે કાયદેસર એક વસ્તુ સમજી લો કે MBBS ખેડૂતનો છોકરો થયો હોય એમનેમ તો નો થયો હોય બેન. કેટલા પૈસા જોઈએ, કેટલું બધું જોઈએ તો તમે સારી રીતના જાણો છો. હવે સરકાર છે ને 3 વર્ષ કોઈ પણ તાલુકામાં સરકારી દવાખાનું હોય એમાં 3 વર્ષ ફરજિયાત આપવાના. પછી સામાન્ય વસ્તુ છે, પછી એની ઘરની હોસ્પિટલ નાખી શકે. પણ હું તમને એક વસ્તુ એવું કહેવા માંગુ છું કે મારો છોકરો હોય, ગમે ખેડૂતનો છોકરો હોય, હવે એટલે લગીન પૂગ્યો એટલે તો પૈસા તો એના મા બાપે ગમે ત્યાંથી ગોતી નથી કર્યા છે ને, કોઈ દઈ તો નહીં કોઈ. હવે તમે એને 3 વર્ષ ફ્રી સેવામાં તમે સરકારીમાં આપો ડોક્ટરને, તો એ લોકો માન્યો કે કોઈ પણ પૈસા દેવાના ખેડૂતને હોય તો ગમે ત્યાંથી કરીને બેન દેવા પડે. તમને ખબર છે, મને ખબર છે, ભાઈને ખબર છે. પણ મારું ખાલી એટલું કહેવાનું છે એ ડોક્ટર પછી 2.5 વર્ષમાં પ્રાઇવેટ હોસ્પિટલ ખોલે. 1.5 વર્ષમાં એ પ્રાઇવેટ હોસ્પિટલ ખોલે, અને આમાં છેલ્લે મરે છે કોણ કે દર્દી. સિવિલમાં જે જાય છે, સિવિલમાં હાલની પોઝિશન હું તમને કહી દઉં કે જે ડોક્ટરો સિવિલની આધારિત છે એ અત્યારે પોતાના પ્રાઇવેટ દવાખાના કરીને બેસી ગયા. કોઈ બધી હોસ્પિટલ. તો અહીંયા અત્યારે વાત એવું છે કે તમે કોન્ટ્રાક્ટ આપ્યો એટલે સિવિલમાં ફરજિયાત કીધું ને કે ભાઈ જવાનું. જો કોન્ટ્રાક્ટ બેઝ ન હોય તો એક વસ્તુ સમજી લો, એ પ્રાઇવેટમાં જોબ કરી શકે ને. તમારે ફરજિયાત સરકારને 3 વર્ષ એની પાસે મફત કામ કરાવવું. તો હવે કે જે ખેડૂતનો છોકરો હોય, અન્ય કોઈ પણ નો છોકરો હોય, એને માની લો કમસે કમ ડોક્ટર બનવામાં 1 કરોડ કે ગમે એટલો ખર્ચ કર્યો અંદાજિત માની લો. હવે ઈ માની લો કે ગમે ત્યાંથી એને લીધા હોય, અને અત્યારમાં હાલમાં જે MBBS થાય છે એ સામાન્ય ખેડૂતના છોકરા 60% એમાં હોય, તો એ તો તમે માની શકો છો. હવે એ માની લો સરકારી હોસ્પિટલમાં 3 વર્ષ લગીને જોબ કરે તો પાછળ એનાથી માની લો પૈસા લીધા હોય, વ્યાજે લીધા હોય, એને ચૂકવવા તો ખરા ને ડોક્ટર બની. તો એની પ્રાઇવેટ હોસ્પિટલ ખોલે છે, એટલે નહીં સરકારી જે કર્મચારી માની લો સરકારી જે દવાખાને જાય છે એને પૂરી વિઝિટ નથી મળતી. એ તો સોરી શું દવાના જ છે. એટલે એ રીતે તમારું ક્યાંક એવું પણ આપણે કહી શકીએ કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની તમે ભરતી કરો, શોષણ કરો, કે તમે મજબૂરી બસ આ રીતે 3 વર્ષ કામ કરાવડાવો, એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ વધશે. કારણ કે
જો તમે એક્ઝામ્પલ તરીકે રોડ ઉપર જે ટીઆરબી જવાનો ઉભા હોય છે ટ્રાફિક હેન્ડલિંગ કરવા માટે, એમને 8 થી 10,000 પગાર આપવામાં આવે છે. આખો દિવસ ઠંડીમાં તડકામાં વરસાદમાં ઊભું રહી અને ટ્રાફિક હેન્ડલિંગ કરવાનું છે. તમારી બાઇક રોકશે, તમારી પાસે ડોક્યુમેન્ટ માંગશે, આપણે એમની સાથે જ સીધી ડીલ કરવાનું વિચારીશું, આપણે ખુદ વિચારીશું અને એ ડીલ માટે રેડી પણ થઈ જશે, કારણ કે 8-10,000 પગારમાં એમનું ઘર નથી ચાલતું, એટલે એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે પૈસા મેળવવાની કોશિશ કરશે જ, કેમ કે એને મોંઘવારીમાં એનું ઘર ચલાવવું છે, એના બચ્ચાઓનું ભરણ પોષણ કરવું છે. એટલે જો સરકાર આ રસ્તો અપનાવ્યો છે તો ભ્રષ્ટાચાર પણ છે, એનાથી હજુ પણ વધશે એવું કહી શકાય. કેમ કે બેન સિમ્પલ વાત છે, જે ભાઈ ડોક્ટર બનાવો 3 વર્ષ તમે એનું શોષણ કરો સરકારી હોસ્પિટલમાં, માની લો કે વર્ષદીમાં હાલમાં તમને દવાખાને એવું દેખાડું, તમને વિડીયો મોકલું કે સરકારીમાં નોકરી કરે છે, પોતાનું યુનિવર્સિટીમાં પ્રાઇવેટ ક્લિનિક ખોલીને બેઠા છે. એનો એ વાક નથી ડોક્ટરનો, કેમ કે એક વસ્તુ સમજી લો, ત્યાં લગીને પૂગ્યા હોય કોઈ પણ માણસ, નાના સભ્યનો માણસ હોય તો એને જરૂર આ સ્ત્રોતની જરૂર બેન હોય જ. હવે એક વસ્તુ તમને કહું કે ત્યાંથી સરકારી દવાખાનામાંથી 1 કલાક ટાઈમ આપી અને એને પ્રાઇવેટ ક્લિનિકે વહી જાય છે. મારી પાસે પ્રૂફ હોતું છે. તો હવે ત્યાં સરકારી દવાખાને કોણ લોકો જવાના કે મજૂર લોબી, નાના માણસ, જેની પાસે પૈસા ખર્ચવાની ટેવ નથી, એ સરકારી હોસ્પિટલમાં જવાના. અને કાયદેસર સરકારી હોસ્પિટલ શું છે કે ભાઈ નાના વ્યક્તિની સેવા, કે નાના વ્યક્તિ ઈલાજ કરે. પ્રાઇવેટમાં તમને ખબર છે કે અત્યારે કોઈ ઈલાજ કરાવી શકે એમ છે નહીં, કેમ કે 50-60 હજાર એવું 2 દિના બિલ આવે. હવે ઈ ત્યાં જાય એટલે ડોક્ટર હાજર ન હોય, આખો દી ભાઈ ગમે લોબી હોય ત્યાં બેઠી હોય, ડોક્ટર એના પ્રાઇવેટ ક્લિનિકે વહી ગયા. એટલે આમાં નથી ડોક્ટરનો વાક, નથી સરકારી દવાખાનાનો વાક છે, ખાલી સરકારનો કે 3 વર્ષ તો એની પ્રેક્ટિસ હું કામ તમે શોષણ કરાવો. એને તો ફરજિયાત કરવું પડે, એને પબ્લિક અરે વાંધો નથી, ટ્રીટમેન્ટ અરે વાંધો નથી, પણ એના ઘરે બધાને ઘર હકવું હોય તો એને 30,000 રૂપિયા સામાન્ય અત્યારે બેન તમારે સિટીમાં રહ્યો એટલે 25 થી 30,000 રૂપિયા તમે જોઈ. હવે તમે આ ટીઆરબી જવાનનું વાત કરી એટલે હું તમને સામાન્ય વાત કરી દઉં. આપણે કોની ઉપર નાખવી કે ભાઈ આ ટીઆરબી જવાન છે, આ બહુ પૈસા ખાય છે, આમ છે તેમ છે, પણ હકીકત એનું બેકગ્રાઉન્ડ તો જાણો. 8,000 માં મહિનામાં અત્યારે એક વસ્તુ સમજી લો, 8,000 મહિને તમારે શું થવાનું? બરાબર છે. અરે એનું ઘર તો આખું જ નહીં તો ઓલરેડી એ લેવાના જ છે હપ્તા. એને ઘર આખવું, જો મારું ઘર આખવું હોય બેન, હું તમને સ્વાભાવિક વસ્તુ કહી દઉં, મારું ઘર આખવું હોય, મારી પાસે કોઈ ઓપ્શન ન હોય તો આ ઓપ્શન હું સ્વીકારું. હું ટીઆરબી માં હોય તો હું પણ પૈસા લઉં, કેમ કે એક વસ્તુ સમજી લો ઘરની. હા, અને આ ડોક્ટરની વસ્તુ કરવી. અત્યારે સરકારી હોસ્પિટલ હાલમાં હું તમને શૂટિંગ મોકલું કે ત્યાં અત્યારે ડોક્ટર નો હોય, કમ્પાઉન્ડર હોય, અને જે લોકો હવાના 8 વાગ્યાથી લાઈનમાં બેઠા હોય, એને કલાક ડોક્ટર આવે, કલાકમાં જેટલા પેશન્ટ જોવે એટલા જોવે, બાકી આખો દિવસ બેહારવાના, ઓલા વૈયા જાય એને પ્રાઇવેટ ક્લિનિકે, કેમ કે એને ગુજરાન ચલાવવું છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ સરકારનો શોષણ કરે છે. તમે ટીઆરબી જવાનું હોય કે કોઈ પણ હોય, અત્યારે તમે એને 8-8 હજાર 10-10 હજારમાં તમે એને નોકરી આપો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર, તો એની પાસે બીજો ઓપ્શન ન હોય એટલે ઈ કોન્ટ્રાક્ટ લે જ. માની લો કે કોઈને કઈ પૈસા ન મળતા હોય તો શું કરવાનું? પછી ઈ કટકી કરવાના જ છે બેન. તમે હોય શું હોય સવાલ જ, મારું ઘર આખવું હોય તો હું પણ ઈ વાપરવાનું ઈચ્છ્યું. બિલકુલ, રાહુલભાઈ ખૂબ જ સરસ વાત કરી કે જે રીતે પોતાનું ઘર હાંકવા માટે ક્યાંક ને ક્યાંક એ માણસ એ રસ્તો અપનાવશે જ. નગીનભાઈએ ખૂબ જ ઊંડાણપૂર્વક મુદ્દાસર આ તમામ મુદ્દાઓને લઈ સમજાવ્યું. ખૂબ ખૂબ આભાર આપનો બંનેનો, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રીતે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ગુજરાતમાં જે સ્થિતિ છે એને ઘણા એ લોકો દ્વારા વિરોધ પણ અમુક મુદ્દાઓને લઈ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકાર તરફથી ક્યારેય એમની વાત નથી સાંભળવામાં આવતી. અને છેલ્લે તો આરોગ્યના કર્મચારીઓએ જ્યારે વિરોધ કર્યો અને ધરણા પર ગાંધીનગર સુધી પહોંચ્યા હતા, અને ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારે એવો દાખલો બેસાડ્યો છે કે હવે તમને તમારા મુદ્દાઓને લઈ, તમારા પ્રશ્નોને લઈ વિરોધ કરવાનો અધિકાર પણ અમે છીનવી લીધો છે. જો તમે વિરોધ કરશો, જો તમે આવા આંદોલનો કરશો તો અમે તમને નોકરીમાંથી ગમે ત્યારે કાઢી મૂકીશું. એટલે સ્થિતિ વધારે હવે કર્મચારીઓની ગંભીર બની ગઈ છે. જેટલી સ્થિતિ વધારે ગંભીર હતી એના કરતા પણ બનતી જઈ રહી છે. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક વધારે ભીસમાં મૂકી રહી છે. પરંતુ
જ્યાં કાયમી કર્મચારીઓની જરૂરિયાત છે એવા વિભાગોમાં પણ સરકાર તરફથી વારંવાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની જ ભરતી કરવામાં આવે છે અને પછી તેમને ખૂબ જ ઓછું વેતન અને નોકરીની કોઈ સેફટી નહીં અને બીજું કે નોકરીમાં જે કાયમી કર્મચારીઓને જે પણ લાભ મળે એવા કોઈ જ લાભ નહીં આપવાના. આ સરકારની પહેલેથી નીતિ રહી છે, હજુ પણ આ ચાલે છે અને લાગે છે આગામી સમયમાં સરકાર આ જ રીતે કરાર આધારિત કર્મચારીઓ પાસે આવું જ વેતરું કરાવતા રહેશે. પરંતુ હા, નગીનભાઈએ કીધું એવી રીતે કે કર્મચારીએ ખુદ હવે પોતાના માટે પોતાની લડત લડવી પડશે. અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ જો આજની ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.